હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ ફાસ્ટેગ રિવિઝન સિરીઝના પાર્ટની અંદર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમે અગાઉના બધા ટોપિક જોઈને પછી આ વિડિયો જોવા આવી રહ્યા છો। રીઝન કે તમને બધાને ખ્યાલ છે અત્યાર સુધી મેં જેટલા પણ સમરી હશે ને તમે નોટ કરજો, બધાની બાજુમાં બોર્ડનો યર મેન્શન કરી દીધો છે। मतलब તમે સમજી ગયા ને કે જે પણ હું કરાવવાનો છું આખા ચેપ્ટરની અંદર તમે આટલું વ્યવસ્થિત કરી લીધો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી જો કે જંગના મેદાનની અંદર તમે આરામથી જીતીને આવશો। પણ થોડુંક ધ્યાન રાખજો, આ ટોપિક નવો છે પણ બહુ સહેલો છે, સમય લાગે, એકવાર જોવો, બે વાર જોવો, ત્રણ વાર જોવો, કાંઈ વાંધો નહીં। પરીક્ષાના દિવસે અથવા પરીક્ષાના એક દિવસ આગળ જોવું પડે ને તો પણ જઈને જજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમે નોટ કરજો કે 2018 થી જે નવો સિલેબસ આવશે ત્યારથી લઈ અને 2025 ની અંદર જેટલા પણ પેપર આવ્યા છે વિદ્યાર્થી મિત્રો એની અંદર છેલ્લા બે પેપર તમે સમજી ગયા ને કયો વર્ષ, તો કે માર્ચ 2024 અને માર્ચ 2025 ની અંદર તમે જોયા હશે તો નાના શોર્ટ જમ્પ પૂછાણા છે જપ્તીના, જેની આપણે ચર્ચા અગાઉ કરી લીધી ને। એની અંદર કયો ખબર છે વધુમાં વધુ વટાવે બાર પાડવા વાળો કોન્સેપ્ટ ખાસ ફરી એકવાર હું તમને યાદ અપાવી દઉં, કરીને જજો જે આપણે પાર્ટ 6 માં અવશ્ય મૂકી દીધો છે। કદાચ સમય મળે તો ફરી પાછો બોર્ડ વખતે પણ દરેક વિડિયો ફાસ્ટ ટ્રેક ફોરવર્ડિંગ કરી અને ખાસ જોઈ લેજો। રીઝન ઇઝ ધેટ કે એની અંદર બધી ચર્ચા જે મેં કરી છે ને એ ઓલમોસ્ટ બાકીના સ્વાધ્યાયના સમ કવર કરી લે છે, બરાબર। ઓકે, તો હવે આજે આપણે જે ટોપિક ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો, જે થિયરી ની આપણે ચર્ચા કરી હતી કે શેનું વધુ ભણવું। હવે શેનું વધુ ભણવું એટલે શું, કારણ કે શેનું વધુ ભણવું ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણસર ફાળવણી વાળો ટોપિક આજે આપણે લેવાના છીએ। અને તમે જોઈ શકો છો બોર્ડની ઉપર એક બહુ સરસ મજાનો દાખલો લીધો છે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 15 મારી દ્રષ્ટિએ બહુ બેઝિક અને ટ્વિસ્ટેડ અને બહુ સરસ મજાનો સમ કે જે ઓલરેડી બોર્ડની અંદર બે વખત પૂછાઈ ગયો છે માર્ચ 19 અને 24 ની અંદર। હવે હું તમને કહી દઉં કે આના જેવું હજી એક સમ છે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે તમને યાદી આપી દઉં, જે છે દાખલા નંબર 20। હવે હું તમને કહી દઉં દાખલા નંબર 20 પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે। હવે દાખલા નંબર 20 ને સમજવા માટે કરી પહેલા આ સમજવું પડશે। તો ખાસ આની અંદર જે છે તમને સૌથી પહેલા કોન્સેપ્ટ તમને કરાવી દઉં છું। શેરનું વધુ ભણવું હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે। અત્યાર સુધી આપણે અગાઉના જેટલા પાઠ જોયા તમે અંદર નોટિસ કર્યું છે કે આપણે જે છે વધારાના નાણાં પરત કરી દેતા, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રમાણસર ફાળવણી હોય ને ત્યારે આપણે જે વધારાના નાણાં મળ્યા છે શેર ઉપર એ આપણે પરત નથી કરવાના અમુક કન્ડિશનની અંદર। હા, જો કે કહી દેશે કે આટલા શેર ના મંજૂર કર્યા એના તમને પરત કરવા પડશે, પણ બાકીના જે છે તમે મંજૂર કર્યા છે પ્રમાણસર ફાળવણી લખી વિદ્યાર્થી મિત્રો, તો એના નાણાં તમે શું કરશો ખબર છે, તમે શેર મૂડી ખાતે નહીં લઈ જાઓ પણ તમે શેર મંજૂરીના નાણાં તમે અગાઉથી લઈ લીધા કહેવાય। કોન્સેપ્ટ એવું કે છે, પણ અહીંયા આખા દાખલાની અંદર અગાઉથી મળેલ હપ્તો ક્યાંય આપણને લખવાનો નથી। આ સ્ટાર્ટિંગમાં તમને હું કહી દઉં છું, બરાબર, કાળજી રાખજો। ઓકે, હવે આ શેરનું વધુ ભણવું છે અને ધ્યાનમાં લઈ કેમ પ્રમાણસર ફાળવણી કરવાની છે ને આપણે આ દાખલાની અંદર સમજવાનું છે। બેઝિક સાથે જ હું ચાલવાનો છું, એટલે વિડીયોની ટાઈમ ડ્યુરેશન વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોવો પડશે, વચ્ચે અમુક વસ્તુ કહેવાનું છે ખાસ ત્યાં કાળજી રાખજો, બરાબર। ઓકે, સૌથી પહેલા આપણે દાખલો જ આ લઈ લઈએ કે તમને ખબર પડી સાહેબ શેરની પ્રમાણસર ફાળવણી કઈ રીતે છે। જો દાખલા નંબર જે છે ઉદાહરણ નંબર મેં તમને કીધું 15 છે, ભારતીય ફૂડ વાળો છે, બહુ સરસ મજાનો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ સમ છે। મેં તમને કીધું કે કંપનીએ જે છે ધ્યાન રાખજો અરજી કેટલી મળી સાહેબ, કંપનીને અરજી 1,20,000 ની મળી। તો અહીંયા થોડોક તમને ગણતરી દેખાડી દઉં છું, ગણતરી કરવી જરૂરી છે, એટલે આ તમારા જ્યારે પણ દાખલો પરીક્ષામાં પૂછાય છે તો એની સામેના પેજ ઉપર અથવા નીચેની બાજુ કરજો, છેલ્લા પેજ ઉપર ગણતરી ન કરજો, તમારો સમય બચાવવા માટે કરીને હું તમને આ જે છે એ આ ટિપ્સ આપું છું, બરાબર। એટલે એમ સમજી લો અરજી કેટલી મળી સાહેબ, આપણને અરજી મળી છે ને 1,20,000 ની મળી છે। વાહ સાહેબ, વધારે અરજી મળી ગઈ, તો સાહેબ આપણે બહાર કેટલા પાડ્યા હશે, જો આનામાં હું રકમ સાથે જ તમને સમજાવું છું, ગણતરી કરું છું। સાહેબ આપણે બહાર પાડ્યા હતા ને 80,000, વાહ સાહેબ આપણે બહાર 80,000 પાડ્યા, એનો મતલબ કે કંપનીની શેર મૂડી કેટલા લેખે બહાર પાડી છે સાહેબ, આપણે કંપનીની શેર મૂડી છે ને સાહેબ એ કંપનીની શેર મૂડી આપણે 80,000 લેખે બહાર પાડી। મતલબ કે આખા દાખલાની અંદર આપણે જે ગેમ રમવાની છે શેર મૂડી વાળામાં વિદ્યાર્થી મિત્રોમાં 80,000 શેર ઉપર જ ગેમ રમશું, ધ્યાન રાખજો, આખી ગેમ જ છે, તમને કહી દો થોડીક પણ નજર હટી તમારી દુર્ઘટના ઘટી જશે પરીક્ષામાં, ખાસ અહીંયા કાળજી રાખજો। ઓકે, એટલે 80,000 આપણને શેર મૂડી ખાતે લઈ જશું, કારણ કે આપણે ખરેખર કેટલા છે યાદ રાખજો, આપણે બહાર પાડ્યા છે 80,000, તો 80,000 થી વધારે જેટલા પણ નાણાં આવ્યા છે આપણે શેર મૂડી ખાતે નહીં લઈ જઈએ। અત્યાર સુધી આપણે સમજતા હતા, તો બાકીના નાણાં આપણે ક્યાં લઈ જતા હતા સાહેબ, બાકીના નાણાં આપણે સાહેબ બેંક ખાતે પરત કરતા હતા। તો ધ્યાન રાખજો આની અંદર પણ બેંક ખાતે પરત કરવાના છે। ચોપડીની અંદર રકમની અંદર પરીક્ષામાં પણ તમને ઉલ્લેખ કરી લેશે કે ના મંજૂર કર્યા, પરત શબ્દનો પ્રયોગ નહીં કરે, હવે તમને એ શોધવો પડશે, બરાબર। ઓકે, તો શું કહે છે ધ્યાન રાખજો આની અંદર જો આનો મેં રકમ જ લખી છે કે 24,000 જે શેર હતા ને એ ના મંજૂર કર્યા, ચોપડીમાં પણ આ જ રીતે રકમ આપેલી છે અને પરીક્ષામાં પણ આમ જ દાખલો બેઠો કોપી પેસ્ટ પૂછાણો છે। તો આપણે શું કરશું સાહેબ, ના મંજૂર એટલે સાહેબ આપણે શું કર્યા હશે સાહેબ, આપણે પરત કર્યા હશે, બરાબર। એનો મતલબ કે એવું લખી નાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે પરત, અને પરત હંમેશા બેંક ખાતે આવે। કેટલા તમે પરત કર્યા હશે સાહેબ, પરત આપણે 24,000 શેર
ના નાણાં પરત કરી નાખ્યા હશે. સાંભળજો, હવે તમને તફાવત ખબર હોવી જોઈએ કે તમે નોટ કરજો અહીંયા કે અરજી પેટે તમે 1,20,000 અરજી મળી, એનામાં તમે 80,000 જે છે શું કર્યા સાહેબ, આપણે શેર મૂડી ખાતે લઈ ગયા, અને એ 80,000 સાથે જ્યાંથી મિત્રો આ 1,20,000 માં કેટલા 24,000 શેર છે આપણે ચોખ્ખો લખેલો હશે, શું કરે ના મંજૂર કરે, ના મંજૂર કરાય, લોકોને રકમ પરત કરવી પડે. તો તફાવતની રકમ કેટલી આવે છે? જો 1,20,000 પરીક્ષામાં કરવી પડશે ગણતરી, કામની છે, માઇનસ 80,000 અને માઇનસ તમે કરશો 24,000. તો સાહેબ આજે તફાવતની રકમ આવે છે ને, તફાવતની રકમ અત્યારે લખી દો 16,000 આવી. હવે તમને પ્રશ્ન થશે સાહેબ 16,000 રૂપિયા શેના? તો તમે જો આની અંદર બહુ સરસ મજાની એક લાઈન લખી છે, તમે આમ પણ શોધી શકો છો. કેવી રીતે કર્યો મેં? તો કે જે આપણને શેર મૂડી મળી હતી એ શેર મૂડી આપણી પોતાની હતી, એના 80,000 લઈ ગયા, બાકી સાહેબ 24,000 શેરના આપણે પરત કરી નાખ્યા. સાહેબ તફાવતની રકમ અમે એક લાઈન લખેલી છે કે 64,000 શેર અરજદારના 48,000 આપણે શેર મંજૂર કર્યા. શું કર્યા? આપણે મંજૂર કર્યા છે. એનો મતલબ ખબર પડી શું છે કે આપણને અરજી તો છોકરાઓ યાદ રાખજો, શેર મૂડી ખાતે આપણે 80,000 જે છે એ જ લઈ જશું. અરજી 1,20,000 આવી, લઈ જશું 80,000 જ, એનાથી વધારે ક્યારે નહીં લઈ શકાય. તો સાહેબ બાકીના જે મંજૂર કર્યા એ શા માટે કર્યા હશે? તો બસ આ જ દાખલો કહેવાય પ્રમાણસર ફાળવણી, કે આ જે 16,000 છે વિદ્યાર્થી મિત્રો, એ 16,000 શેર ધારકના આપણે શેર શું કર્યા હશે ખબર છે? મંજૂરી વાળા ધ્યાનમાં અત્યારે લીધા. અને એ લોકોને શું કીધું? એક કામ કરો, જો અમારા પાસે કેપેસિટી અત્યારે 80,000 ની જગ્યા છે કે શેર મૂડી ખાતે લઈ જશું, પણ એક આપણે કામ કરીએ, તમે બાકીના જે 16,000 ના નાણાં જે છે મૂકવાના છો ને, એ અત્યારે અમે અરજી ખાતે અને શેર મૂડી ખાતે નહીં લઈ જઈએ, કારણ કે અમે શરૂઆતમાં માત્ર આટલા જ જે છે એ શેર બહાર પાડી શકશું, જે કંપની દ્વારા અને સેબીની જોગવાઈ કે છે એ. તો બાકીના જે છે 16,000 રૂપિયા આપણે અહીંયા જે બેંકમાં 24,000 પરત કરાય તો દઈ જ દેવાના છે, પણ આ 16,000 છે ને, ના એમ સમજી લો અત્યારે તમે મારી કંપનીની અંદર આ કન્ડિશનમાં છો, બરાબર, અને અહીંયા તમે ઊભા છો. શું કરે જોજો, ફરીથી રિપીટ કરું છું, 1,20,000 ની મને અરજી મળી, હું લઈ કેટલા દઈશ? 80,000 ના 24,000 મેં બધાને કીધા હું તમને પરત જ કરી દેવાના છું. હવે હું શેર મૂડી ખાતે નહીં લઈ જાઉં કારણ કે મને વધારે અરજી મળી છે. પણ તમે કીધું સાહેબ અહીંયા ધ્યાન રાખો, અમે તમારા સ્ટુડન્ટ છે સાહેબ, આવું શું કામ કરો છો? અમને અત્યારે તમે શેર આપી દો ને, તો હું તમને શું કહી શકીશ? બેટા તમારી બધાની વાત સાચી છે, પણ મારા પાસે જગ્યા 80,000 ની જ છે. કારણ કે જ્યારે પણ મેં એમ સમજી લો મૂડીનો ભણું બહાર પાડ્યું હશે ત્યારે ઉલ્લેખ કર્યો હશે કે હું 80,000 શેર દીઠ જ નાણાં મેળવવાનો છું, મને વધારે નાણાં જોઈતા જ નથી. તમે મારા સામે ફરી પાછી રિક્વેસ્ટ કરી, સાહેબ કઈ જગ્યા બગ્યા હોય તો કરી લો સાહેબ, ઘરની વાત છે, તમે અમે તમારા જૂના સ્ટુડન્ટ છીએ. એટલે મેં શું કીધું, ભલે ઓકે કામ કરો, હું તમને પૈસા પાસે નથી આપતો, હું પૈસા લઈ પણ લઉં છું, પણ શરત એક, આ પૈસા જે મેં લીધા છે ને એ શેના લીધા હશે? સાહેબ શેર મંજૂરીના તમે લઈ લીધા મારા પાસે, કારણ કે મને તમને પરત ન કરવા પડે. અને પછી જ્યારે પણ તમને તમારા પાસેથી મંજૂરી નાણાં માંગીશ ત્યારે શું કહેશો? ઓ દરમિયાન સાહેબ તમે અગાઉ પૈસા લઈ લીધા હતા. બસ આ ફંડા યાદ રહી ગયો ને શરૂઆતનો 5 થી 7 મિનિટ વિદ્યાર્થી મિત્રો, તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હું ફરી પાછો કહું, જે વિદ્યાર્થીને લાગુ સાહેબ અમને નવું લાગે છે, ફરી એકવાર રિવાઇન્ડ કરો, ફરી પાછો અહીંયા આવો. કદાચ એમ લાગુ ના સાહેબ હવે ધીરે ધીરે ખબર પડે છે, ફરી એકવાર રિવાઇન્ડ કરો, હવે તમને ખબર પડી જશે, કારણ કે મેં તમને સ્ટોરી તમારા ઉપર કીધી છે. અને હંમેશા પ્રેક્ટિકલી દાખલો ગણશો તો બહુ મજા આવશે. એટલે પરીક્ષામાં તમને એમ લાગે ને રકમ 1 વાર નહીં 2 વાર નહીં 3 વાર વાંચો. ઓકે, આ વસ્તુ મળી ગઈ. હવે એના સિવાયની વિગત તમને દેખાતી હશે આની અંદર કે સાહેબ રકમમાં બાકી બધી વસ્તુ શું કહેવા માંગે છે. જેમ કે જો આપણે અત્યારે આ વસ્તુ લઈ લીધી, આ ખબર પડી ગઈ ને 16,000 આવ્યા છે, તમે 64,000 માંથી 48,000 બાદ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અલ્ટિમેટલી 16,000 આ જ આવ્યા છે. અને મેં તમને સીધો ફંડા તમને કરાવ્યો કે ભાઈ બાકીના શું હતા, તો બાકીના આપણે એડવાન્સમાં મંજૂર કરી નાખ્યા એ રકમ, અને આ વસ્તુ અહીંયા આવી ગઈ. ઓકે, હવે એક વસ્તુ આવી કે પૂરેપૂરા આપણે 32,000 બધા જ મંજૂર કરી નાખ્યા. મતલબ કે આની અંદર 32,000 જે પણ આવ્યા હતા ને બધાના મંજૂર થઈ ગયા. કેનામાં? 80,000 ની છે, બરાબર. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો રકમ સમજવાની હતી, બાકી તમારા પાસે બધી જ વિગત પડી છે. કઈ જોઈ લો, અરજીના 4, મંજૂરીના 3 અને આખરી હપ્તાના 3. હવે આ આખા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જાણી નવાઈ લાગશે, આ 2 વર્ષની અંદર દાખલો પૂછાણો છે, જે મેં તમને કીધું એની અંદર માત્ર વિદ્યાર્થી મિત્રો 6 આમનોન છે, 6 આમનોનના 8 ગુણ છે, અને આમનોન ઓલમોસ્ટ બહુ ઈઝી છે. તમને જાણી નવાઈ લાગશે કે આ વિડીયોની અંદર જે મેં ટોપિક લીધું ને એમાં ક્યાંય જપ્તી છે જ નહીં. એટલે હંમેશા જ્યારે પણ તમને એવું લાગે ને સાહેબ આ ભારતીય વાળો દાખલો કે કોઈ પણ દાખલો એની અંદર આવા ટાઈપની રકમ છે, ક્યાંય જપ્તીનો ઉલ્લેખ આવા દાખલામાં નથી, તો સૌથી પહેલા તમારો ટાર્ગેટ આ પ્રકારના સમમાં હોવો જોઈએ. સમય નહીં લાગે પણ તમને કીધું ધ્યાન રાખવી પડશે, આ ગણતરી મેઇન છે, બરાબર. એટલે ખાસ કરીને તો સૌથી પહેલા હવે આમનું એઝ ઇટ ઇઝ સૌથી પહેલા ફોર્મેટ શું છે? યસ સાહેબ XYZ ના ચોપડે આમનું, આનામાં કોણ આવશે સાહેબ? ભારતીય ફૂડ લિમિટેડ ના ચોપડે આમનું, બરાબર. તારીખ, વિગત, ખાતા હોય પાના નંબર, રકમ રૂપિયા ઉધારમાં, રકમ રૂપિયા જમામાં. હવે મેં આપણે આમનોન તરફ ધ્યાન આપી છે, આપણે સાથે આમનોન ગણવાના છે. આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન ભલે વધારે છે, પણ મને એક એક આમનોન તમને સમજાવવી પડશે, ને સમજેલી હશે તો જ પરીક્ષામાં મજા આવશે ગણવાની, બરાબર. તો સૌથી પહેલી આમનોન એ સિરીઝ આપણે જે કરતા હતા પહેલા શું કે સાહેબ આપણે સૌથી પહેલા જે છે એ આપણે અરજીના નાણાં મળશે. અરજીના નાણાં મળે એટલે શું થાય સાહેબ? બેંક ખાતે ઉધાર થશે
તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે હું આની અંદર કાઉન્સની અંદર વિગત લાગુ છું, પરીક્ષામાં તમે લખતા નહીં, પણ બહુ કામની વસ્તુ શું કહે છે ધ્યાન રાખજો. બેંક ખાતે અને શેર અરજી ખાતે કયા લઈ જશું સાહેબ? આપણે જે અરજી બહાર પાડી હશે ને સાહેબ એ જ લઈ જશું. પ્રથમ આમ નોંધ વખતે સાહેબ આપણે બધી જગ્યાએ 1,20,000 જોશું. પછી શું કરવાનું છે? યસ સાહેબ, પેન્સિલ દે આમ, એટલે મિસ્ટેક નથી. બરાબર, ઓકે. એટલે અહીંયા લખશું આપણે 1,20,000. હું બહુ શોર્ટમાં લખું છું, તમને એવું લાગે તો તમારી ગણતરીની અંદર મેન્શન કરજો. બાકી આ વસ્તુની અંદર અમે બાબત છે પરીક્ષામાં આવતી નથી. એટલે 1,20,000 ગુણ્યા કેટલા આવશે સાહેબ? શેર અરજીના આપણે છે યસ સાહેબ 4 રૂપિયા, એટલે 12 ચોક 48, એટલે કે 4,80,000. જો અમુક જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે તો ત્યાં કરજો, જરૂર ન હોય તો ત્યાં સમય બચાવજો. બરાબર, તમારા ઉપર આધાર રાખે, પણ ગણતરી એકવાર ચોક્કસ કરી લેવાની ઘરેથી ગણો ત્યારે. બરાબર, ઓકે. યસ, બીજી આમ નોંધ. હવે શું કરશો? આ બીજી આમ નોંધ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે. શું કામ? તમને બધાને ખ્યાલ છે કે આ આખા દાખલાનો બેઝ જે છે આ બીજી આમ નોંધ ઉપર છે. પ્રથમ આમ નોંધ તો બધાને આવડી જશે 1,20,000 વાળી, પણ હવે આપણે એને ભાગ પાડવા પડશે કે સાહેબ કેટલા મૂડી ખાતે લઈ જશું, એ બધી વસ્તુ છે. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. આ આમ નોંધની અંદર શું આવશે તો કે ઇક્વિટી શેર અરજી ખાતે શું કરશું આપણે સાહેબ? ઇક્વિટી શેર અરજી ખાતે આપણે ઉધાર કરશું. બરાબર, ઉધાર કેટલા કરશું સાહેબ? 4,80,000 જ કરવાના છે. બરાબર, તમે ખાસ આની અંદર મેન્શન કરજો અલ્પવિરામ, એટલે પરીક્ષામાં વાંધો ના આવે. ઓકે, બસ શું કરશું સાહેબ? તે આપણે જેને સૌથી પહેલા મૂડી ખાતાને લઈ જશું, જે આપણને જરૂરી છે. શું સૌથી પહેલા? યસ સાહેબ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે કેમ લઈ જશું? યસ સાહેબ, તમે અમને કીધું તો પેલી આમનું થઈ જાય, પછી 1,20,000 ને ભૂલી જાવ. હવે શું કરવાનું સાહેબ? આપણે ઇક્વિટી શેર મૂડીના શેર સાહેબ 80,000 છે, એટલે હું શોર્ટમાં લાગુ છું 80 કે મલ્ટીપ્લાય રૂપિયા કેટલા આવશે સાહેબ? અરજીના 4 છે, એટલે 4 કરશું, એટલે શું આવશે? 8 ચોક 32, 3,20,000. હવે આની અંદર તમને બધાને ખ્યાલ છે કે આપણે શું કર્યા છે સાહેબ? અમુક લોકોને જે છે પૈસા પરત કરી દીધા, આયરા 24,000. બરાબર, શેર દીઠ, એટલે શું આવશે અહીંયા? તે બેંક ખાતે. હવે હું કાઉન્સમાં લખું છું અહીંયા તમને, પણ તમે પરીક્ષામાં નથી લખવાનું. શું કર્યા છે આપણે? આ પરત કર્યા છે, તમને ખ્યાલ રહે. ઓકે, કેટલા ઉપર પરત કર્યા સાહેબ? 24,000 શેર દીઠ આપણે પરત કર્યા છે. હું શોર્ટમાં લખું છું, પરીક્ષામાં તમે લખો તો વિસ્તૃત લખજો અને ગણતરીમાં ધ્યાન રાખજો. ઓકે, 24,000 મલ્ટીપ્લાય કેટલા કરશું? યસ સાહેબ, 24,000 મલ્ટીપ્લાય 4 કરશું, એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 96,000. એટલે અહીંયા 4, એટલે શું આવશે અહીંયા? 96,000. તે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો જે પણ સ્પીડમાં આ દાખલો ગણતા હોય ને એ લોકો અહીંયા કાળજી રાખજો. શું આવશે સાહેબ? તે મંજૂરી ખાતે આવશે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ મંજૂરી એટલે કયા ખબર છે ને? યસ સાહેબ, મંજૂરી એટલે આ 16,000 વાળા. શું આવશે? યસ સાહેબ, 16,000 વાળા છે. બરાબર, મલ્ટીપ્લાય આપણે શું કરશું? 4 રૂપિયા અરજીના હતા. બરાબર, એનો મતલબ 16,000 ગુણ્યા 4, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 64,000. તમને શક્ય લાગે તો પરીક્ષામાં અમુક ગણતરી ખાસ કરી લેવાની. અલ્પવિરામની આદત રાખજો. હું ભલે ભૂલી જાઉં છું, પણ તમને ખાસ પરીક્ષાની અંદર આ આદત રાખવાની છે, જેથી તમને વાંધો આવે નહીં, કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે એટલે. બરાબર, ઓકે. યસ, હવે શું કરી લીધા સાહેબ? આપણે પૈસા બધા જે છે એ શું કર્યા સાહેબ? આની અંદર ઇક્વિટી શેર અરજી વખતે મંગાવ્યા. આની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ 64,000 કયા છે? યસ સાહેબ, ફરીથી કહી દો. મંજૂરીના આપણે અગાઉથી લઈ લીધા, જે મેં તમારો એક્ઝામ્પલ આપો, તમારા નાણાં છે, એમ યાદ રાખજો, તો પરીક્ષામાં ઝડપથી કોન્સેપ્ટ યાદ રહી જશે. ઓકે, યસ. હવે ત્રીજા નંબરની આમ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? હવે આપણે જે છે ઓફિશિયલી એક આખો અરજીનો તબક્કો ક્લિયર કરી નાખ્યો. હવે શું કરવાનું છે? હવે આપણે મંજૂરીના નાણાં માંગવાના છે. બરાબર, સૌથી પહેલા શું કરશું સાહેબ? આપણે મંજૂરી નાણાં માંગશું, એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે શું કરશું સાહેબ? ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે ઉધાર કરશું. બરાબર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરશો. આપણી શેર મૂડી બજારમાં વધશે. રકમ કેવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો? રકમ તમારી આવશે, જો એઝ ઇટ ઇઝ મેં તમને કીધું, આ લખાઈ જાય પછી આને ભૂલી જાઓ. હવે ગેમ જે છે આપણે આના ઉપર રમવાની છે. કેટલા છે સાહેબ? 80,000 રૂપિયા છે. હું શોર્ટમાં લખું છું 80K, એટલે 80,000 માનજો. મલ્ટીપ્લાય શું કરશું સાહેબ? મલ્ટીપ્લાય રૂપિયા કેટલા છે? મંજૂરીના 3 છે, એટલે 8 તેરી 24. એટલે આપણે સૌથી પહેલા 2,40,000 રૂપિયા જે છે એ માંગશું એ લોકો પાસે. વાહ, બરાબર. હવે 2,40,000 આવે, એનામાં પણ ધ્યાન રાખવાની છે. કઈ છે સાહેબ? અમે તમારા સ્ટુડન્ટ છીએ, ભૂલતા નહીં. એટલે હું તમારા પાસે આવીશ પૈસા માંગવા. સૌથી પહેલા જે છે હું તમારા પાસે પૈસા માંગીશ, પછી તમે મને પૈસા આપશો ત્યારે મને યાદ આવશે કે મારા સ્ટુડન્ટ હતા ને એને ઓલરેડી અગાઉ પૈસા આપી દીધા હતા. એટલે આમનું કેમ કરશું? એઝ ઇટ ઇઝ. આમનું કાંઈ ફરક નથી વિદ્યાર્થી મિત્રો. આ કદાચ ક્યાંક આની અંદર પ્રીમિયમ આવે તો પ્રીમિયમ આપણે અગાઉ સમજાતા એ કોન્સેપ્ટ પ્રમાણે બહાર પાડીએ ત્યારે હંમેશા જમા થશે. બરાબર, ઓકે. એટલે શું આવશે? મેં પૈસા માંગ્યા અને તમે પૈસા આપવા આવ્યા ત્યારે મેં શું કીધું? બેંક ખાતે ઉધાર કરશું, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કરશું. બરાબર, બસ મંજૂરીના પૈસા માંગો છો. મને ખબર પડી કે મને રૂપિયા કેટલા લેવાના સાહેબ? 80,000 મલ્ટીપ્લાય 3 લેવાના છે. પણ સાહેબ વેઇટ, જો હું અત્યારે 2,40,000 ની ગણતરી કરું, અહીંયા શોર્ટમાં લખી દઉં કે હું તમારા પાસેથી 2,40,000 રૂપિયા લેવા માંગવા આવીશ. તમે શું કહેશો સાહેબ? વેઇટ, 2,40,000 તમે જે નાણાં અમારા પાસે માંગો છો ને સાહેબ, એમાં
તમે ઓલરેડી યાદ રાખજો કે 64,000 રૂપિયા અમે તમને અગાઉ આપી જશે, એટલે હું તમારા પાસેથી પૈસા નહીં લઈ શકું, પણ બાકીના લોકો પાસેથી મને પૈસા મળવાના જ છે. એટલે 80,000 માંથી હું 64,000 બાદ કરીશ વિદ્યાર્થી મિત્રો, એટલે આવશે તમારા 1,76,000. બરાબર. એટલે આ 1,76,000 છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા ખરેખર નાણાં મંજૂરીના મળશે. આ કયા છે ખબર પડી ગઈ ને? યસ સાહેબ, જે પૈસા ઈ છે કે જે અમારા પાસે તમે લઈ લીધા હતા એના સિવાયના જે છે એ હવે પૈસા મને મળશે, અને તમારા પૈસા હું અહીંયા સેટ ઓફ કરી નાખીશ કે ભાઈ મને અગાઉ મળી ગયા છે. બરાબર. જે આ એન્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા શું કરી, આ 64,000 આપણે બાદ કરી અને આપણને 1,76,000 મળ્યા. બરાબર. હવે આ 1,76,000 મળી ગયા પછી આપણે શું કરવાનું છે? યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એઝ ઇટ ઇઝ હવે આપણે હપ્તાના નાણાં મંગાવવાના. કદાચ એવું હશે તો આપણે 5મી આમનું અહીંયા અને 6ઠી આમનું અહીંયા કરી નાખશું. બરાબર. જેથી કરી આપણે આખી બધી વસ્તુ ઇરેઝ ન કરવી પડે. એટલે 5મા નંબરની આમનું શું કરશો સાહેબ? આપણે હવે શું કરવાના છે સાહેબ? હવે હપ્તાના નાણાં મંગાવશું. હવે બહુ ઈઝી વસ્તુ છે, એટલે આપણને બીજી કોઈ માર્કરની જરૂર પડવાની નથી. શું આવશે? યસ સાહેબ, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે શું કરશું? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે સાહેબ આપણે ઉધાર કરશું. તે શું આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે આવશે. આમ નોંધો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આવડી જશે. બરાબર. તમે અત્યાર સુધી જેટલા બધા પાર્ટ જોયા છે, તમે એક એક વસ્તુ નોટ કરી હશે, તો અમુક દાખલાની અંદર મેં પોતે જાતે આમનો તમારા સાથે ગણી છે કે જેથી કરી તમને યાદ આવે સાહેબ આ વર્ડ બોલ્યા હતા કે બજારની અંદર આપણે પૈસા માંગીએ, ઇક્વિટી શેર મૂડી વધવાની છે, એટલે બેંક ખાતે ઉધાર થાય તેમ પૈસા સેના કા સાહેબ મંજૂરી ના હશે, કા સાહેબ હપ્તા ના હશે, બસ એ રીતે કરતો આવજો. બરાબર. તો ઈઝી પડશે. તો ઇક્વિટી શેર શું આવશે? તો આપણી ઇક્વિટી શેર મૂડી ખાતે શું કામ કે મેં તમારા પાસે જે છે પૈસા સૌથી પહેલા માંગ્યા હશે, એટલે બજારની અંદર મારી શેર મૂડી વધી હશે, એટલે નાણાં એસીટી આવવાના છે. 80,000 જે છે શેર ઉપર જ મળશે. કેટલા મળશે સાહેબ? આખરી હપ્તા નાણાં 3 રૂપિયા છે, અને 80,000 ગુણ્યા 3 એટલે વિદ્યાર્થી મિત્રો 2,40,000. બહુ ઈઝી વસ્તુ છે, આમાં કોઈ જ નવાઈની વસ્તુ નથી. બરાબર. ઓકે, આ 2,40,000 રૂપિયા લખી નાખે પછી આપણે ખરેખર બેંકમાં પૈસા મળશે. વિદ્યાર્થી મિત્રો આમનો હું આ બાજુ કરું છું. બરાબર. 6ઠા નંબરની કેમ થશે આમનું સાહેબ? આપણને બેંકની અંદર પૈસા આવે તો સાહેબ બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધાર તે શેના પૈસા આવ્યા છે? તે સાહેબ ઇક્વિટી શેર આખરી હપ્તાના આવ્યા હશે. કેટલા પૈસા આવવાના સાહેબ? આનામાં કોઈ જપ્તી બપ્તી વાળો છે જ નહીં. આ વિડીયોની અંદર મેં કોન્સેપ્ટ લીધો છે, એમાં ક્યાંય જપ્તી નથી. અને હવે તો આપણે વિદ્યાર્થી મિત્રો હપ્તા નાણાં માંગે છે. હપ્તા નાણાં હું એડવાન્સમાં નથી લેતો, એનો મતલબ શું આવશે? યસ સાહેબ, અહીંયા રૂપિયા એઝ ઇટ ઇઝ 2,40,000 આવશે. બરાબર. આ ધ્યાન રાખજો, આની અંદર કોન્સેપ્ટ મેઇન આ જ છે. હવે તમને શું કરવાનું છે? યસ સાહેબ, હવે આપણે ટોટલ કરવાનો છે, અને વિદ્યાર્થી મિત્રો તમારો ટોટલ આવશે 18,56,000. ખાસ અહીંયા પરીક્ષાની અંદર કુલ સરવાળો ચાલો લખી જ દઉં. કુલ સરવાળો થશે તમારો 18,56,000. પરીક્ષામાં ભૂલતા નહીં. બરાબર. બાકી દાખલો બહુ ઈઝી છે. શરૂઆતમાં મેં તમને પહેલા જ કીધું કે આની અંદર તમને જે ધ્યાન રાખવાની છે કોન્સેપ્ટ ફરી પાછું કહી દઉં. એક તો ખાસ ધ્યાન રાખજો આની અંદર આ વસ્તુ. બીજી વસ્તુ મેં તમને પહેલા જ કીધી, આપણે બે રીતે શોધી શકીએ છીએ. સૌથી પહેલા મેં તમને કોન્સેપ્ટ કરાવ્યો ઈ અધરવાઇઝ શું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને એમ જ કહું કે ભાઈ 1,20,000 અરજી મળી ગઈ, 80,000 શેર મૂડી ખાતે. આખા દાખલામાં જોઈ લો તમે, આપણે 80,000 ઉપર ગેમ રમી છે બધી ગણતરીની અંદર, એટલે અહીંયા આ ભૂલતા નહીં. પછી આ 1,20,000 વાળી અરજી વાળી આમ નોંધ કરે પછી સાહેબ તમે અમને કીધું આના ઉપર પેન્સિલ થી આડો લીટો કરી નાખવાનો, એટલે પરીક્ષામાં ભૂલ ન થાય. ગેમ બધી આના ઉપર રમવાની છે. આ 24,000 આપણે પરત કરી નાખ્યા. જો થોડોક સ્પીડની અંદર રિવિઝન કરાવું છું, છેલ્લે તમને ખ્યાલ નહીં. એટલે તમે બીજી વાર વિડીયો જોતા હો ને તો આગળનું તમે કદાચ સ્પીડમાં જોઈ નાખ્યું તમને ખ્યાલ રહે કે ના સાહેબ આ કીધું હતું. ઓકે. અને બીજી વસ્તુ આ મંજૂરીના કેમ મળ્યા સાહેબ? આ બે નો આપણે સરવાળો કરશું, બાકીની જે રકમ આવી સાહેબ અગાઉથી આપણે મંજૂરના પૈસા લઈ લીધા. જે તમે અમને કીધું હતું કે સાહેબ અમે પોતે જ છીએ, બસ તો મજા આવશે ભણવાની. પરીક્ષાની અંદર દાખલામાં પોતાને વિચારી લેવાનો છે કે હા અમે કંપની અંદર નાણાં રોકાણ પોતે હતા, અમારા પૈસા જે છે એ પહેલેથી શું કરી નાખ્યા હતા? તો કે પહેલેથી પૈસા લઈ લીધા હતા, પણ મંજૂરી ખાતે ક્યારે લઈ ગયા સાહેબ? મંજૂરીની આમનોંધ વખતે આપણે અહીંયા લઈ ગયા, જે આપણે શું કરીએ સાહેબ 80,000 માંથી સોરી 2,40,000 માંથી આપણે 64,000 આલા બાદ કર્યા હતા. કયા? 64,000 એટલે આલા. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો થોડોક તમને કોન્સેપ્ટની અંદર નવી વસ્તુ લાગી હશે. પરીક્ષા વખતે ખાસ બીજી વખત વિડીયો જોવું જ પડશે. મેં તમને પહેલા જ કીધું આ દાખલો આવે છે, જોઈ લો 2 વખત આવી ગયો છે. આના જેવું એક દાખલો બહુ સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો. એ દાખલો છે દાખલા નંબર 20. ખાસ ધ્યાન રાખજો, આ દાખલો ગણતી વખતે કદાચ સમય લાગે તો ગભરાતા નહીં, પણ હું તમને એટલું કહી દઉં છું, આ દાખલો મેં એટલે તમને કીધું છે કે આ પ્રમાણસર ફાળવણી અને જપ્તીનો આખા કોન્સેપ્ટને મર્જ કરતો જો માસ્ટર સમ હોય ને મારી દ્રષ્ટિએ તો એ છે દાખલા નંબર 20. મિત્રો એની અંદર જપ્તીનો કોન્સેપ્ટ અને પ્રમાણસર ફાળવણી કોન્સેપ્ટ બંને મર્જ કરી નાખ્યો છે, એટલે માસ્ટર લેવલનો સમ કહેવાય. કદાચ તમને આનામાં સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો તો ગભરાતા નહીં. આ જ કોન્સેપ્ટ છે, માત્ર અહીંયા શું કર્યા છે તો કે જે અમુક શેર ધારકે આખરી હપ્તાના નાણાં નથી ભર્યા એના શેર જે છે જપ્ત કરી ફરીથી બહાર પાડ્યા છે. કદાચ કોઈ વિદ્યાર્થીને એમ લાગે સાહેબ બહુ પ્રોબ્લેમ થાય છે દાખલાની અંદર, તો આપણે અવશ્ય જે છે એ આ દાખલો લઈ આવશું.
ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને હા બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો. અને તમને કહી દઉં કે જો કદાચ તમે હજી પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાના ન હો તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં આપેલા સોશિયલ મીડિયાના માધ્યમોમાં જોડાઈ જાઓ. હવે સરસ મજાના યુનિટ વાઇઝ જે છે હું ચેપ્ટર વાઇઝ વર્કશીટ ટાઈપના ક્વેશ્ચન મૂકું છું કે ચેપ્ટરની અંદર આટલા ક્વેશ્ચન એકાઉન્ટમાં તો ખાસ કરવાના છે અને એની અંદર પણ આટલા સમ તો ગમે તે થાય એટ એની હાવ તમને જોઈ જવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ. ત્યાં આપણે સરસ મજાનું જે છે એ મટીરિયલ મૂક્યું જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.